રક્તદાન એ મહાન દાન છે. આ વાક્યને આપણે સૌએ ઘણીવાર સાંભળ્યું હશે. એક સામાન્ય વ્યક્તિ એક સમયે 1 યુનિટ રક્તદાન કરીને 3 લોકોનો જીવ બચાવી શકે છે. પરંતુ આજે પણ ઘણા લોકો રક્તદાન કરતા પહેલા અચકાતા હોય છે. ત્યારે અમદાવાદના રહેવાસી 56 વર્ષીય હરીશભાઈ પટેલે અત્યાર સુધીમાં 280 વખત રક્તદાન કર્યું છે. મારું નામ હરીશ અરવિંદભાઈ પટેલ છે. મેં ભવન્સ કોલેજ અમદાવાદથી બીકોમમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને 1990માં હું ગ્રેજ્યુએટ થયો હતો અને મારી અત્યારે ઉંમર 56 વર્ષ છે. મેં અત્યાર સુધીમાં 280 વખત રક્તદાન કરેલું છે, જેની અંદર 140 વાર ગોલ્ડ બ્લડ, 138 વાર સિંગલ ડોનર પ્લેટલેટ અને 2 વાર પ્લાઝમા આપેલું છે. તેમ થઈને 280 વખત ડોનેશન થાય છે. મારું પહેલું ડોનેશન મારી 18 વર્ષની ઉંમરે 17/2/85માં મેં કરેલું હતું. ત્યારથી હું નિયમિત રક્તદાન કરું છું અને અત્યારે મારા ત્યાં આગળ વર્ષમાં 4 વાર, 3, 6, 9, 12મા મહિનામાં બીજા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરું છું અને છેલ્લા 35 વર્ષથી મારા ઘરે જ બ્લડ કેમ્પનું આયોજન કરી અને મારા ત્યાં જ હું બ્લડ ડોનેટ કરું છું. હરીશભાઈ નાનપણથી સત્યસાઈ સંગઠનમાં રહીને સમાજ સેવા કરતા હતા. જેમાં એકવાર સત્યસાઈ બાબાએ શિવરાત્રિના દિવસે તેમના એક પ્રવચનમાં રક્તદાનના મહત્વ વિશે સમજાવ્યું હતું, જેની સીધી ઊંડી અસર હરીશભાઈ પર પડી હતી. સત્યસાઈ બાબા જે પુત્તપર્તિમાં છે બેંગ્લોરની પાસે, એમણે શિવરાત્રિના દિવસે 84ની અંદર એવું પ્રવચનમાં જણાવેલ કે બ્લડ ઇઝ અ લિક્વિડ લવ, લેટ ઇટ ફ્લો ઇન અધર્સ ને હેલ્પ એવર હર્ટ નેવર, એવા એમના પ્રવચનથી અને એમને એવું કીધું કે યુથ લોકોએ બ્લડ ડોનેટ કરવું જોઈએ. બ્લડ આપવાથી 3 લોકોની જિંદગી બચે છે, તો એ કાર્યમાં બધાએ જોડાવું જોઈએ. એટલે 85ની સાલમાં ફેબ્રુઆરીની અંદર અમદાવાદમાં સત્યસાઈ સેવા સંગઠન તરફથી પહેલું બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને એ બ્લડ કેમ્પના આયોજનમાં મેં પહેલીવાર મારું રક્તદાન કરેલું. આ રક્તદાન અમે થેલેસેમિયાના બાળકો માટે અત્યારે રેગ્યુલર કરી રહ્યા છે. અત્યાર સુધી સત્યસાઈ સેવા સંગઠને 1840 કેમ્પ કરેલા છે અને 74,000થી વધુ યુનિટ ભેગા કરેલ છે. હરીશભાઈ 1985થી નિયમિત રીતે તેમના ઘરે વર્ષમાં 4 વાર રક્તદાન કેમ્પનું આયોજન કરે છે, જેમાં હરીશભાઈના પરિવારની સાથે તેમના મિત્રો અને સગા સંબંધીઓ પણ આવીને નિયમિત રક્તદાન કરે છે. રક્તદાન કરવું એ આપણી સામાજિક જવાબદારી છે. એ જવાબદારી નિભાવવા માટે આપણે પોતાના જીવન જરૂરિયાત જે ફૂડ છે એ નોર્મલ જે ડાયટ લેતા હોય એ જ લેવું જોઈએ. ખાલી એટલું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે આપણું આયન મેન્ટેન થાય, જેથી આપણે રેગ્યુલર રક્તદાન કરી શકીએ. આયન મેન્ટેન છે કે નહીં એ આપણને ક્યારે ખબર પડશે કે જ્યારે આપણે રક્તદાન કરવા જઈશું. એટલે મને દરેકને અપીલ છે કે આપણું રૂટીન ફૂડ લેવું જોઈએ, જેથી આપણે આયન ને આપણું હેલ્થ મેન્ટેન થાય. હવે રક્તદાન જ્યારે આપવા જઈએ છે ત્યારે રક્તદાન કરતા પહેલા 2 ગ્લાસ પાણી અચૂક પીવું જોઈએ. જે 2 ગ્લાસ પાણી પીવાથી જે શરીરની અંદર બ્લડ આપ્યા પછી જે વોલ્યુમ લોસ થાય એ પહેલેથી રિકવર થયેલું હોય તો આપણને કોઈ તકલીફ જેવું થતું નથી. હવે રક્તદાન આપવાથી કોઈ તકલીફ થતી નથી. જે થાય છે એ કદાચ ક્ષણિક હોય છે અને એ ક્ષણિક રક્તને લીધે ઘણીવાર નથી હોતી, પણ આપણે રક્ત આપ્યું હોય છે એટલે આપણું મગજ એવું વિચારે છે કે આના કારણે થઈ છે. એ ઘણીવાર કુદરતી ઉકળાટના લીધે, ગરમી બધું હોય એટલે હોય, આપણા આગલા દિવસના ઉજાગરા હોય, એવા બધા કારણોને લીધે થોડું અનઇઝીનેસ લાગે, પણ એ ક્ષણિક હોય છે જે 1-2 મિનિટની અંદર જતું રહેતું હોય છે. રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પના કારણે મારા ત્યાં આગળ મારા પત્નીએ 70 વખત આપી ચૂકી છે અને નાનપણથી જે મારો સન રક્ત આપવાથી કંઈ થતું નથી અને તેના ઘણા ફાયદાઓ એને જોયા, એટલે 18 વર્ષની ઉંમરથી એને પણ રક્તદાન કરવાનું શરૂ કર્યું અને અત્યારે 27 વર્ષની ઉંમરે એ 44 વખત આપી ચૂક્યો છે. મારી ડોટર પણ 2 વાર રક્તદાન કરી ચૂકી છે. દરેકને એક અપીલ છે કે બ્લડ એ ફેક્ટરીમાં મળતું નથી, એટલે તમારે જાતે ભગવાને તમને જે શરીર આપ્યું છે, જે ફેક્ટરીનું કામ કરે છે, બ્લડ બનાવવાનું કામ કરે છે, તો 18 વર્ષે આપણને લાયસન્સનું રાઇટ છે, વોટિંગનો રાઇટ છે, સાથે સાથે બ્લડ ડોનેટ કરવાનો પણ રાઇટ મળે છે. તો દરેકને એક અપીલ કરીશ કે 18 વર્ષની ઉંમર થાય તો એકવાર એ બ્લડ ડોનેશન કરવા માટે અચૂક જાય.